હાલ તો હું અત્યારે વલસાડમાં આવ્યો છું. ચારો તરફ હોસ્પિટલ છે માણસો માટે. તો હું એટલું જ કે અમે પૂઠી પણ મૂંગા જીવો માટે કોઈ હોસ્પિટલ અને રાખવા માટે કંઈ આશ્રય સ્થાન કોઈ નહીં બનશે કે માનવતા કે આજે માણસ એક ભગવાનનું રૂપ કહેવાય માણસ માટે. તો એક અબોલો જીવો માટે માણસ ક્યારે એક ભગવાનનું રૂપ બનશે. હું તો આટલું જ કહેવા માગું છું. આ બિચારું મૂંગું જીવ છે. તમે આ કેવી રીતના ચાલે, આ મૂંગું જીવ કેવી રીતના ચાલે છે મેં તમને બતાવ્યું જ છે. પૃથ્વી પણ પૃથ્વીને ભગવાનને ટકાઈ રાખવા માટે આ લોકોને કંઈક કારણસર બનાવેલા હશે ને કે પૃથ્વીને સ્થળાંતર રાખવા માટે. તો પ્લીઝ આને કોઈ સારું સેન્ટરમાં શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન આજે લેવા માટે આવ્યું છે વલસાડમાં. ને આને ખરાટમાં આ અમારી ગાડીમાં છે, અમારી 4વ્હીલરમાં આને હોસ્પિટલ લઈ જાય છે. માણસ માટે તો બહુ બધા એમ્બ્યુલન્સ મૂક્યું છે સરકારે, પણ આને લઈ જવા માટે સરકારને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે આમના માટે બી કોઈ એમ્બ્યુલન્સ એને કોઈ સેન્ટર સુધી ગાયોને ગૌશાળા મૂકવા માટે કોઈ એવી એમ્બ્યુલન્સ રેડી કરે જ્યાં વાગેલું હોય ત્યાંથી એને કોઈ સેન્ટર સુધી પહોંચાડી શકે. હું વધારે કંઈ બોલવા માંગતો નથી, તો પ્લીઝ આને લઈ જાય છે. હા